हेलो दोस्तों, केम छो बधा मजामां? जय आदिवासी, जय जोहार। આપણે હજી પાણી વાળવા જાય છે જીરામાં કે 8 વાગી ગયા એટલે હવે લાઇટ આવી છે। આપણે જીરામાં પાણી ચાલી રહી છે ત્યાં હા જાય છે। ઝાકળ આવી રહ્યો મકાઈ બેન બાબો ઉગીને અત્યારે સડી ગયો છે। જો જેના મકાઈ હજી પીગી છે આપણા અને ઉપરની આડીએ નાખી ગયું ત્યાં પાણી। हाँ लो આપણે આવી ગયા જીરામાં। કુંડીઓ રે આપણે દવા મારવાની। આડિયો ભી ગયો આપણે ઠેઠ સુધી પેલી સાઈડ ચાલી રહી છે। ઉપલે એલબેથી ને અહીં આવે ત્યાં જાય। हेलो दोस्तों, આપણે ફાઇનલી પાણી આવી ગયું છે નાકે એવો જોઈ। અહીં તો પાવતા જઈને આવી રહેશે એમના ખાલી આપણે હવે 3 નાકા બાકી રહેશે આ આડિયામાં। બસ એમને આપણે આના આડિયામાં આવી જાય પાણી। ત્યાં તો પીતું જઈને આવે એમને પીતું અહીં એલબા ગમીને કળાય। हेलो दोस्तों, આપણે આવી ગયા ઉપલે આડીએ ઠેઠ પાછા। જો વેલી સાઈડના એક નાકો સહેલું પાઈને બીજા વાળી દીધું છે। ઓલો આડિયો પી ગયો। હવે આડિયો અહીંથી પાવતા એમને પેલો એલબે પાણી નીકળી રહ્યું ને અહીં જવા દેવાનું છે। અહીંથી એક આડિયો પાસે સહેલો એટલો આડિયો બસ હતી ને પાસે અહીં તો એમ પાઈને પછી પૂરું કરી દેવાનું। મોટર બંધ પછી પેલી ખેતરમાં જવા દેવાની ત્યાં ઘઉં મપાવાનું છે। હમણાં વાયા ને બીજું મારવાનું છે પાણી। हेलो दोस्तों, केम छो? આપણે લાઇટ નાહી ગઈ છે એટલે હું ચેક કરવા જઈ રહ્યો છે ત્યાં કુબે લાઇટ નાહી ગઈ છે કે પછી શેડો બેળો નથી બળી ગયો ને। બે પાવળિયા ગમે છે આપણે કૂવો ટાટર મોટર બધું હાઈ છે આપણે। અહીં જવાનું છે આપણે લેવા ચેક કરી આવી મોટરમાં હું વાંધો પડ્યો। આપણા સણા કેવા થઈ ગયા, જોરદાર થઈ ગયા છે। આપણે લાઇટ ચેક કરીને પાછા આવી ગયા।
વાડી કંઈ વાંધો નથી, ખાલી લાઇટ જ નાહી ગઈ છે. હવે લાઇટ જ નહીં મળે એટલે આવી ગયા પાછા આપણે વાડી દહીણું કરી પછી લાઇટ આવે એટલે જા હું પાછા નાખે હરકી રહેતી જ પી જતું આજે પણ લાઇટ જ નથી રહેતી. હાલો દોસ્તો, ફાઇનલી આપણે પાછી લાઇટ આવી ગઈ છે. આપણે આવી ગયા પાછા જીરામાં. હમણાં લાઇટ આવી છે લગભગ 10:30 વાગે નીકળી, 11:30 થયા ને તે લાઇટ આવી છે. 1 કલાકનો કાપ આવ્યો, 1 કલાકનો કાપ આવ્યો એટલે 1 કલાક મોડી જાય. આપણે પાણી દે આવી ગયું નાખે. હાલો દોસ્તો, આપણે જ અહીં છે રોટલો ખાવા, કેમ કે લાઇટ આવી ગઈ હતી પાછી. રાજુભાઈ આવ્યા છે રોટલો ખાઈને પાણી વાળવા, ને આપણે જ અહીં છે ખાવા. લો દોસ્તો, ફાઇનલી આપણે પાછી લાઇટ આવી ગઈ છે. બપોરે આવી ગયેલી ને પાછા રોટલા ખાવા ગયા ને તો પાછી લાઇટ નાહી ગયેલી. રોટલા ખાઈને પાછો આવ્યો ને તો લાઇટ નાહી ગયેલી 1:30 વાગ્યામાં. 1:30 વાગ્યાની નાહી ગયેલી અને જો પાછી નાહી ગઈ. 3 વાગ્યા ને ત્યારે પાછી લાઇટ આવીને હમણાં એક નાખું આ રી પાયું અને એક આ ડોરી ખાલી વાળી પાછી નાહી દી ગઈ. એવી હેરાન કરી આજ તે લાઇટ. આપણે હમણાં પાછી લાઇટ નાહી ગયેલી, પાછી આવી તો ગઈ છે લાઇટ. હમણાંનો લગભગ 1 કલાકનો હમણાંનો કાપ, 1 કલાકનો સવારનો કાપ, અને હવે સવારમાં આવી 8 વાગે એકી ત્યારે 3 વાગે લાઇટ જાય છે. 3ને બદલે 3 કલાકનો કાપ થઈ ગયો છે એટલે જાહે 5 થી 6 વાગે લગભગ લાઇટ જવાની છે આજની. તે આજે એવડો બધો કાપ થઈ ગયો છે, 4-5 વાગે લગભગ લાઇટ જાહે. તે કાયમની 7 વાગે આવી જાય ને તો 3 વાગતા નાહી જાય છે. આજ લાઇટ મોડી આવી અને કાપ આવી ગયો છે. આપણે આ એક આડીએ ખાલી બસ્યો છે પાવાનો, અને આ છે અડધો. 1 2 ને 3 ને 4 ને 5 6 નાકા હે લાંબા. પછી એમના તરાશિયામાં પીતું હમણું આડીએ પાઈને આ જીરું કેવું દેખાય ને એટલો આડીએ પી ગયા ને એ કેવું દેખાય. લીલોસમ થઈ ગયું ના થોડોક નાનું લાગે. પણ નાકું થોડુંક કોરું રહી ગયું છે એટલે નાના નાકામાં હતું ઓલામ જવા દેવાનું છે. ફાઇનલી આપણે આ આડિયો પૂરો થવા આવી ગયો છે. ખાલી આ એક નાકું જ છે, પછી એમ નામ તરાસીમાં વાળતા નાના આડિયામાં આવી જવાનું છે.